वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बलदेवजी महाराजनी जय। विघ्न विनायक देवनी, कष्टभंजन हनुमान जी महाराजनी। वाला भक्तजनों, આજે આપણે થાણિયાણી ગામના જયા ગોરાણીબાઈનું કથા સાંભળવાની છે. જયાબા જેનું નામ છે, ગોરાણી એટલે બ્રાહ્મણ. ગામનું નામ છે થાણિયાણી. સંસાર તો લક્કડ કા લાડુ છે, લાકડાના લાડુ છે. ખાઈ પસ્તાય અને ન ખાય એ પસ્તાય. આ જગતનો ઘાટ ઘડી ભગવાને એવું ચક્કર ચલાવ્યું છે કે ગાડાના પૈડાની જેમ ફેર ફુદરડી ફરતું જ રહે. ભલ ભલા જોગી જતી સતીઓ પણ પળમાં બે ધ્યાન થઈ કામ ક્રોધ લોભ મોહ મદમાં જલાઈને ઝાડમાં જેમ માછલિયું તરફડે ને એમ સૌ તરફડે. તપ જપથી ભૈરવ જીવન ધૂળ ધાણી કરી નાખે, તેમજ ધન વૈભવ સાહેબીમાં પણ સુખની છાયા ન રહે. પણ જેને મન વશ થાય એ ભક્તોના મોહ છૂટે, માયાના ખેલમાં ન જપડાય, તે ભગવાનમાં જોડાઈ રહે. તે આવાગમનનું ચક્ર તોડી ભગવાનના ધામમાં પહોંચે. એવા બળિયા જીવને કોઈ આડું આવરણ ન આવે. માયાના ખેલનું જોર એની સામે જરાય ન ચાલે. એટલે તો લોક સાહિત્યમાં વાત કહી છે ને, સાજણ એડા કીજીએ જેડી લડિયાળી કેડ, દૂધમાં સાકર ભેળીએ તે કેવોક લીએ મેળ. કેવોક લીએ મેળ તે સળી ભરીને ચાખીએ, વાલું સાજણ હોય તેને પાડોશે રાખીએ. માયા બળી મોહની વજ્રના જેના ગાળા, હાંગો ભાઈ કે કંઈક હલવાણા કંઈક ચેડા ને પાડા. ભગવાને આ માયા એવી મૂકી છે ને કે એની અંદર તો ભલ ભલા હલવાઈ જાય છે. માયા બળી નાગણી પોતાના છોરુને ખાય, તેમાંથી જે ઉગરે એ તો મણિધર થાય. નાગણી હોય ને એ પોતે આમ ગોળ રાઉન્ડ કરીને ઈંડા મૂકે,
પછી એના બચ્ચા થાય ને તો એ નાગણી છે ને એ પોતાના છોરુને ખાઈ જાય, પણ એ કુંડાળું વારીને બેઠી હોય ને એ કુંડાળામાંથી ઠેકડો મારીને જે બચ્ચું નીકળી જાય ને એ મણિધર થાય, મણિધર. ભગવાને આ માયા રચી છે ને એ માયાના પેચમાં નો જે આવે ને માયામાંથી બહાર નીકળી જાય એ ભગવાનનો મુક્ત બનેલ. હાંગો ભાઈ કે કંઈક હલવાણા કંઈક ચેડા ને પાડા. હાંગાભાઈ નામના એક ભાઈ હતા, ઘોડા ઉપર બેસીને જતા હતા. ઉનાળાનો સમય હશે, 12-1 વાગેલા, આકાશમાં સૂર્યનારાયણ તપેલા. એ વખતે કોઈ દમલેલ મોટી ઉંમરનો માણસ ત્યાંથી નીકળેલો એને ગળફો કાઢેલો. તે હવે સૂર્યના કારણે આમ ચમકે. તો ઓલો હાંગો ભાઈ ઘોડા ઉપર બેસે ને જાતો તો એને આમ જોયું ને તો એને એમ લાગ્યું કે રૂપિયો પીડ્યો લાગે છે. તે રૂપિયો લેવા માટે ગયો, તે રૂપિયો તો હતો નહીં. તેમાં શું કર્યું, આમ નમવા ગયો, નમીને આમ રૂપિયો લેવા માટે ગયો હતો ને તેમાં ઘોડા ઉપરથી પડી ગયો ને પગ છે પેગડામાં રહી ગયો ને ઘોડો મીંડો દોડવા. હાંગો ભાઈ હલવાણા બરાબર ને ઢેડાણા લોહી લુહાણ થઈ ગઈ બેચારો. એટલે પછી એને સાખી લખી માયા બડી મોહની. આ માયા ભગવાન એવી બડી મોહની કે એની અંદર ભલ ભલા હલવાઈ જાય છે. આમ ઉપરથી દેખાય છે આમ સરસ મજાની, પણ જે લેવા માટે જઈ ત્યાં ખબર પડે કે રૂપિયો નહોતો પણ ગળફો હતો. લો, વાત તો લાંબી વેલ જેમ વધતી જાય સંસારમાં છોકરાના છોકરા થાય ને વેલની જેમ સંસાર વધે. જેમ વેલ વધે ને પાંદડા ખરે નવા આવે એવું સંસારમાં થાય. એમાં કાચા ખાટા તુરા કડવા ફળ ખરી પડે ત્યારે જીવ દુભાય. પાકા ફળ સડીને ગંધાય ને વેરાય, સુખની છાયડીની આશા ઠગારી થાય ત્યારે જીવડો ખદખદીને તરફડે અને પસ્તાવાનું પાર ન રહે. વાત એવી છે કે સોરઠને આથમણી કોર ઉબેણના એક કાંઠે થાણિયાણી ગામ છે. સોરઠમાં આથમણી કોર ગામનું નામ શું છે? થાણિયાણી. પહેલા વહેલા ગામનું નામ સાંભળ્યું છે, થાણિયાણી. ગામ તો રૂડું રૂપાળું પાકલ કેરીની જેમ ફોરતું લહેરાઈશ. કોયલ વૈશાખી આબેરણમાં ટહુકા કરે એમ ગામ લોકો લહેરતા રહ્યા છે. તેમાંય બાગના ફૂલડા જેવા રૂપાળા એના ઓરડા આફરડા દેખતા વાલા લાગે. આદરે અમૃત જેવા નીરે ઉબેણ ખડખડ વહેતી ઘૂઘવતી. ઝાડવાની ઘટાએ મોરના ટહુકા પંખીના ઘૂઘવતા ગાન ગામમાં એ પવન લહેરે આનંદની છોડ ઉડાડતો રહે. આ ગામમાં ઝાજી વસ્તી ખેડૂતની. તેમાં સહી એટલે દરજી, એને સહી કે ને હઈ સુથાર, લુહાર, કુંભારના, વીણા ગણિયા જેવા એક એક ઘર. ભેડું ગામમાં જટાશંકર ગોરનું ઘર બધા લોકને માટે પૂજ્ય લેખાતું. ગામમાં એક ગોર બ્રાહ્મણ, નામ શું હતું? જટાશંકર. ગોરના બોલ એટલે બ્રહ્માના બોલ. ગોર બોલે એટલે જાણે બ્રહ્મા બોલ્યા, એટલો ગામના માણસોનો વિશ્વાસ, એવો આદર ભાવ. ગોરના બોલ કોઈ ઉથાપે નહીં હો. સારા માઠા પ્રસંગે ગોર સૌના કામકાજ કરે.
એટલે ગોરને હરખેથી સીધું સામગ્રી પૂરતા આપે અને ગોરની જોડી ભરાઈ જાય એટલે અંતરે ઉભરો ચડે અને રૂડા આશીર્વાદ આપે. એમ 12 મહિનાનો પેટ ગુજારો સરળતાથી નીકળી જાય. તેમજ શ્રાવણ માસે કે વાર તહેવારે ગોરાણી ગોર પૂજે. ગોરમાં રે કંથ દેજો કોડામણો કે કહ્યાગ્રો. હા, ગોરમાં બનાવે ને, શાના બનાવે? માટીના બનાવે. હા, પછી નાની દીકરીઓ હોય ને એ વ્રત રાખે અને એની પૂજા કરે અને પછી ગોરમાંને કહે કે ગોરમાં રે કંથ દેજો કહ્યાગરો કે કોડામણો. ખબર નથી એવું કંઈક બોલતી. કંથ એટલે શું? મને પતિ એવો કહ્યાગરો આપજો એમ. વ્રત વખતે નોરતા વખતે નવદુર્ગાને પાટે બેસાડે ત્યારે ગામની બાયું નાની મોટી ને ડોશીઓ ધર્મની વાર્તાઓ સાંભળવા આવે. ગોરાણીમાં આવું કામ કરે. તે વખતે દક્ષિણા ભેટ સીધા ભરાય. એમાં હાથ ખર્ચી પૂરી થતી. ગોરાણીને બીજું કાંઈ આલમનું કામ નહીં. 2 માણસની ટાણાસર રસોઈ કરી અને ગોરાણી ફૂલ ફટક્યા થઈને હરે ફરે. આ જટાશંકર ગોર સ્વામિનારાયણના સારા સત્સંગીઓ સવાર સાંજ કથા વાર્તા કરી શ્રીજી મહારાજની લોકોને ઓળખ કરાવે. આ વાતની શ્રીજી મહારાજને ગઢપુરમાં ખબર પડી એટલે સોરઠમાં ફરતા ફરતા થાણિયાળી જટાશંકરને દર્શન દેવા માટે ભગવાન પધાર્યા. એ જીવને ભગવાનની ઓળખાણ કરાવે એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થાય. આ જટાશંકર બ્રાહ્મણ હતા. એ ગામમાં ભગવાનની વાતો કરી અને કેટલાય જીવોને ભગવાનની ઓળખાણ કરાવતા. એને કારણે ભગવાન સ્પેશિયલ એમને દર્શન દેવા માટે એના ગામ પધાર્યા. જટાશંકરને ખબર પડતા ચોરે આવ્યા. ગામનો ચોરો હોય ને, ઠાકોર દ્વાર કહેવાય, ત્યાં રામજી મંદિરનું. મહારાજને દંડવત કર્યા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા ને કહ્યું, ગોર આજે તમારે ઘેર અમારો થાળ કરાવો, અમે જમશું. ભલે મહારાજ. ગોરના હૈયે આનંદનો ઉભરો આવ્યો. એ જ વેળા ઉતાવળા પગલા ભરતા ઘેર આવ્યા અને ગોરાણીને કહ્યું, આજે તો આપણા ભાગ્ય ખુલ્યા છે. મહારાજ આપણે ત્યાં જમવા પધારશે, તેને માટે રસોઈ કરો. રસોઈ ના ના હો, હું સ્વામિનારાયણ માટે રસોઈ નહીં કરું. ગોરાણીએ મોં બગાડી ગોરને કહી દીધું. નારી સત્સંગી નહીં. ગોરને ચોખ્ખી ના પાડી દીધી. મોઢું બગાડીનો સ્વામિનારાયણ માટે હું રસોઈ નહીં કરું. અરે એવું ગાન પણ શું માંડ્યું છે? તમે તો ભગવાનની કથા વાર્તા કરો છો, ધર્મ ધ્યાન પણ સારું કરો છો, તે છતાંય મનમાં દ્વેષ આડોડાઈ રાખો એ સારું ન કહેવાય. અવડાઈ મેલો અવડાઈ. જુઓ તો ખરા, સારા સારા રજવાડાના રાજાઓ માથા ભારે લોક જેવા એના આશરે રહીને એની સેવા કરે છે. આવો મોકો આપણને સામેથી મળ્યો તો એ લાભ લઈ લઈએ. મલક આખો કહે છે સ્વામિનારાયણ તો જાદુગર છે. ગોરાણીએ કીધું. એની આંખોમાં જેની આંખો મળે ને તરત જ એના દિલમાં ઉતરી જાય. એને એ સિવાય કઈ હૂતું જ નથી. એટલે તો એવા બધા એને વશ કરી રહ્યા છે. તમે જુઓ ને, બીજા કોઈ દેવદેવને તેના સિવાય ભજતા નથી. જટાશંકરે પ્રસંગને અનુરૂપ થઈ મોં મલકાવી ગોરાણીને સ્નેહ ભાવે વાત કરી. માંડ માન સમજાવીને રસોઈ કરવા મનાવ્યા. જટાશંકરે માન બચારી બાઈને સમજાવી અને રસોઈ કરવાની હા પાડી. પણ ગોરાણીએ શરત મેલ્યું, જો હું રસોઈ કરીને એ આવશે ને ત્યારે એને જોવાય પણ ઊભી નહીં રહો.
જટાશંકર એ વાત મંજૂર રાખીને કહ્યું ભલે તમે બહાર જતા રહીજો. ગોરાણીએ રસોઈ માંડી. જટાશંકર સંતોષ સાથે મહારાજ પાસે આવ્યા. મહારાજે મંદ મંદ મુખ મલકાવી કહ્યું, રસોઈ ક્યારે થશે? ભગવાન તો બધું જાણતા હતા કે આ રીતની શરત કરીને આવ્યા છે, અમને ખૂબ ભૂખ લાગી છે. થોડી જ વારમાં મહારાજ રસોઈ તૈયાર થઈ જશે, ગોરે કીધું. થોડી વાર પછી મહારાજે પૂછ્યું, ગોર રસોઈ ક્યારે થશે? એ સાંભળી ગોર ઘેર ગયા. થોડી વારે પાછા આવ્યા ને બોલ્યા, લ્યો ચાલો મહારાજ થાળ જમવા. મહારાજ ને ગોર ઘેર આવ્યા. ગોરાણી હજુ ઘરમાં જ હતા. મહારાજને પધારતા જ રસોડા બહાર નીકળાયું નહીં. મહારાજ આવી નાયા ને બાજોટે બેઠા. ગોરે થાળ પીરસ્યો. મહારાજ જમવા લાગ્યા. તે વખતે બાઈનું મન માકડાની જેમ ઠેકડે ચડ્યું. સૌ કહે છે સ્વામિનારાયણ રૂડા રૂપાળા છે, એને દેખતા જે મનમાં વસી જાય છે એ સાચું હશે કે એમ વિચારમાં ગળગોટિયા ખાતા ગોરાણીનું મન સ્થિર ન રહ્યું. મારું હારું બધા વખાણ કરે છે કે સ્વામિનારાયણ રૂપાળા બહુ છે, એ સ્વામિનારાયણ કેવા કહેશે? તેને મહારાજને જોવા છે જે રસોડાના જાળીએથી ડોકાઈ નજર માંડી. તે વખતે મહારાજે મોંમાં કોળીઓ લઈને જાળિયા તરફ નજર કરીને બેની નજર એક થઈ ગઈ. જોગાનો જોગ બાઈના મનમાં ઘુંભરાતી મહારાજની મૂર્તિનું સ્વરૂપ બંધાઈ ગયું. મહારાજ તો થાળ જમીન ચાલ્યા ગયા. ભાઈ ગોરાણી ઘરકામમાં ધુબાકા મારવા લાગી, પણ મનમાં બંધાઈ ગયેલી મૂર્તિની સ્મૃતિ અખંડ રહી ગઈ. મહારાજને વડાવીને ગોર ઘેર આવ્યા ને ગોરાણીએ તાડુકતા કહ્યું, લ્યો આ લોક બોલે છે એ સાચું જ બોલે છે. તમે માનતા નથી, પણ મને જે શંકા હતી એ સાચી ઠરી. મેં સહેજ આમથી જાડીએથી નજર માંડી, તે સહેજે મારા હૈયામાં ખૂપી ગયા. અરે પડે એની મૂર્તિ આખી ખસતી નથી. જે જે કામ વળગું ત્યાં ત્યાં એ સાથે ભમેશ. એ તમારા સ્વામિનારાયણ તો મારો કેળો મૂકતા નથી. એ સાંભળીને જટાશંકર રાજી થતા કહી, વાહ 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 વાહ, તારા મોટા ભાઈ તો જો, મોટા મોટા મુનિવરો જોગી જેનું ધ્યાન કરતા, જેને રીઝવવા અવતાર આખો ઓળ ગોળ કરે છે, એનો જોગ સહેજે તમને મળ્યો તો તમારા અવો ભાગ્ય માનવા જોઈએ. મુક્તાનંદ સ્વામી કહે છે, અણતેડિયા ઘેરે આવે મારે મન વસ્યો રે. જયરામ બ્રહ્મચારી કહે છે કે આજ સખી આનંદની હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. મહારે મુનિના ધ્યાનમાં નાવે, તેરે સાંભળીઓજી મુજને બોલાવે. તેરે સાંભળીઓજી મુજને બોલાવે. વાહ વાહ ગોરાણી, તમે તો આ અવતારમાં ખાટી ગયા હો. કહીને હરખેલા જટાશંકર ગોરના હૈયામાં આનંદના પૂર ઉમીટા. આ રીતે ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને એક ગામડાની સામાન્ય નારી એના ઉપર દયા કરી અને એને અખંડ મૂર્તિ દેખાવા લાગી. આ વખતે ભગવાને જીવ ઉપર એટલી બધી કૃપા અમી દ્રષ્ટિ અનહદ વર્તાવી કરી કે જેને કારણે અનેક જીવોને ભગવાને જીવતા મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દીધો. તો આ રીતે આપણે ગોરાણી માની કથા સાંભળી, જેનું નામ હતું
જયાબા. હવે વાલા ભક્તજનો, કથા આવે છે જેતલપુરના ગંગામાં. જેતલપુરના ગંગામાં કહેવાય છે ને, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. આ તો સૌરાષ્ટ્રની યુગ યુગોની પરંપરા, ધર્મ ભાવના છે, જેમાં માનવતાનું દર્શન થાય છે. એટલે તો સંસ્કૃતમાં પણ કહેવાય છે અતિથિ દેવો ભવ. અતિથિને દેવ માનો. ઇતિહાસમાં પણ નોંધ જોઈએ ને તો શેઠ સગાડશા, ચંગાવતી રાણીથી માંડી સંત દેવીદાસ, જલારામ બાપા, બગદાણા, સતાધારના સંતોની જોડી ટુકડાથી કદીએ ખાલી થઈ નથી. એ પરંપરા તો સૌરાષ્ટ્રની આગવી પ્રથા છે. એટલે તો કહેવાય છે ને, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, થાય અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવ શામળા. આ છે સૌરાષ્ટ્ર સંત ભૂમિ, ત્યાં સંતની અંતરજ્યોતના અજવાળે અનેક જીવાત્મા શાશ્વત શાંતિ પામી અમરધામને પામ્યા છે. જેના અંતરમાં સતત ધૂણી ધકતી રહે, તેના દર્શન માત્રથી જીવાત્માના પાપ બળે, એવા સંતને માટે કહેવાય છે 8 પ્રહર 64 ઘડી લાગી રહે અનુરાગ, હૈયેથી પલ ન વિસરે તાગ સાચા વૈરાગ. તેમાં મોર કલંગી રૂપે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ પંથ ચલાવી આ પ્રથાને જીવંત રૂપ આપ્યું. સંતોને ઠેર ઠેર અન્નદાન માટે સદાવ્રત માંડી ઉત્સવો કરી લાખો માણસોને પ્રેરણા આપી. જેતલપુરમાં ગંગામાં અને રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. તે પછી રામાનંદ સ્વામીના શિષ્ય શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી થયા અને જેતપુરમાં રામાનંદ સ્વામીની ગાદીએ બેઠા. ગંગામાં નાગર બ્રાહ્મણ હતા. કેવા હતા? નાગર બ્રાહ્મણ. નરસિંહ મહેતા હતા ને, એ જ્ઞાતિના હતા. જેતલપુરમાં કોઈ પણ અભ્યાગત સાધુ આવે એટલે ગંગામાને ઘેર ભોજન કર્યા વિના ઠાલા પાછા ન જાય. હો, નાનકડા ગામમાં માગણને ભટકતા દેખતા જ લોકો બોલતા, અમારા ગામમાં નાનકડું સદાવ્રત ગંગામાં ચલાવે, ત્યાં જાવો એટલે રોટલો મળી રહેશે. લો, ગંગામાને સંતો બહુ વાલા હતા. કોઈ પણ સંત આવે તો એના ઘરેથી અન્ન લીધા વિના, જમાડ્યા સિવાય જવા ન દે, એવા ગંગામાં હતા. લો, અમુક તો કંજુસિયા, લોભિયા, કોઈ દિવસ કોઈને ઘરે યઠા હાથ ન કર્યા હોય. હો, હા, અમુક તો એવા ગ્રસ્ત હશે કે જિંદગીમાં એના ઘરે કોઈ દી સંતોની પધરામણી નહીં થઈ હોય. બોલો, સાધુ જમી ગંગામાની રજા લઈ જય શ્રી કૃષ્ણ કહેતા, ત્યારે ગંગામાં કહેતા, હવે ક્યાં વિચરણ કરવાના છો? જુનાગઢ, દ્વારકા, સોમનાથ, જે તે સ્થળના નામ કહેતા જ ગંગામાં કહે, રસ્તામાં ગઢડા ગામે પણ જજો. ત્યાં મારા ગુરુભાઈના શિષ્ય અને ભત્રીજા છે, એને મળીને અમારા નારાયણ કહેજો. જે કોઈ સંતો સાધુ આવે ને એને એમ કે તમે ક્યાં જવાના છો? તો કે દ્વારકા યાત્રા કરવા માટે, દર્શન કરવા માટે જઈએ છીએ. તો ગંગામાં એમ કહે કે રસ્તામાં ગઢડા આવે ને તો અહીંયા અમારો ભત્રીજો, એટલે સ્વામિનારાયણ ભગવાન, એના તમે દર્શન કરીને પછી આગળ જજો. એમ એના ગુરુભાઈ થાય ને, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય
આમ ઘણા સમય સુધી ગંગામાં શ્રીજી મહારાજને લૌકિક વ્યવહારે જે નારાયણ કેવડાવે. એક વખત રામાનંદ સ્વામીએ ગંગામાં દિવ્ય રૂપે દર્શન દઈને ઠપકો આપતા કહ્યું, તમે ભત્રીજો ભત્રીજો કોને કહો છો? ખબર છે એ જે શ્રીજી મહારાજ છે ને એ તો સાક્ષાત અવતારોના અવતારી છે. માટે હવે જરા શાન ભાન રાખો. અર્જુન જેમ શ્રી કૃષ્ણને સખા ભાવે, શાળા ભાવે કે ભાઈના નાતે જોતો હતો, તેને મહાભારતમાં જ્યારે વિરાટ રૂપથી સમજ પડી ને ત્યારે એના શરણે થયો. તેમ તેમ જરા ચૈતન્ય અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પારખો. આજ તો સર્વ અવતારોના અવતારીશ. અમે કહેલું ને કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ, સાચું પડ જગાડનારા તો આવે. અમે વાઇટ જોતા હતા એ પ્રગટ સ્વરૂપે પધાર્યા છે, તો તમે એને ઓળખવામાં ભૂલ ન કરો. આટલું કઈ રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા. બોલો, રામાનંદ સ્વામીએ ગંગામાને દર્શન આપીને કીધું કે ભત્રીજો ભત્રીજો કોને કરે? એ ભત્રીજો છે એ તો અક્ષરધામના અવતારોના અવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ત્યાર પછી થોડા દિવસમાં જેતલપુરમાં શ્રીજી મહારાજ પધારે છે. તે સમાચાર મળ્યા. ગંગામાનો અકળાયેલો જીવ શાંત થયો. મહારાજના સામૈયા થયા અને ગંગામાએ થાળ કર્યો ને કહ્યું, મહારાજ થાળ જમવા પધારો. ના, તમે એમ કહો કે ઉઠ ભત્રીજા થાળ જમવા તો અમે ઉઠશું. અમે ભગવાન પણ એવા. ભગવાન કે અમને ભત્રીજા કહો તો જ જમવા ઊભા થાયશું, નકર અમારે જમવું જ નથી. એમ ગંગામાં કે હવે તો પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાં સૂર્ય ઉગે ને તોય પણ તમને ભત્રીજો નહીં કહું. ગંગામાં છે શરમાઈને બોલ્યા, રાખો હવે એ તો ઓળખ વિનાનું બધું થયું. અજાણ્યા આંધળા બધા સરખા. અત્યાર સુધી અમે તમને દેહના સંબંધમાં જોડીને બોલતા હતા, પણ હવે તો સૂરજ ઉગમણેથી આથમણો ઉગે ને તો એવું બોલતા જીભ નો ઉપડે હો. એવા વેણ જીભથી નીકળે ને તો જીભ કપાઈ જાય. મને રામાનંદ સ્વામી આ બાબતે ખૂબ ઠપકો આપ્યો અને ઓળખ આપી, તો હવે એ નિષ્ઠા કેમ તૂટે? એમ બોલતા બોલતા ગંગામાએ પાલવ પાથરી માફી માગી, મહારાજને પગે લઈ ગયા. ત્યારે મહારાજે એની ભૂલ માફ કરીને જમવા પધાર્યા. આ ગંગામાની નિષ્ઠાના બળે જેતલપુર પંથકમાં લોકો પણ ગંગામાની કથા વાર્તા સાંભળી સત્સંગી થવા થનગનતા. એક વખત મહારાજ જેતલપુરમાં કોટે સભા કરીને બેઠા હતા. ત્યારે એક બાઈએ આવી પગે લાગી વિનંતી કરી, મહારાજ ગંગામાને કહો મને વર્તમાન ધરાવે. મહારાજ કે એમ અમે સસ્તામાં વર્તમાન ધરાવતા નથી. તમે પરણ્યા પતિને ભાઈ બાપ કહો તો અમે વર્તમાન ધરાવીએ. હવે જો સ્વામિનારાયણ ભગવાન કેવી કસોટી કરે છે. પેલી બાઈ વર્તમાન ધરાવવા માટે આવી, ભગવાન કે અમે એમ વર્તમાન સસ્તામાં નથી ધરાવતા. તો બાઈ કહે છે કે બોલો. તો કે તમે જેની હારે લગ્ન કર્યા એ પતિને ભાઈ અને બાપ કહો તો અમે વર્તમાન ધરાવીએ. બાઈ મક્કમતાથી બોલી, હું પરણી તે પતિ બીજા ભાઈ બાપ. ના એમ નહીં, એમ કહેનારા તો ઘણાય મળે, પણ પરણિયા પતિ મારો ભાઈ બાપ એમ કહો તો અમે વર્તમાન ધરાવીએ. બાઈ તો નિષ્ઠાના બળે ઓળ ઘોળ થઈ ગઈ હતી એટલે મહારાજને કહ્યું એમ ફરીને બોલી, પરણ્યો પતિ પણ મારો ભાઈ ને બાપ. બાઈ, હજુ તારું મન ડગુ પચું છે. અમે કહીએ છીએ કે સફેદ કપડાં પહેરી માથે મુંડન કરાવો તો તમને વર્તમાન ધરાવીને સત્સંગી કરીએ. બાઈ કે લાવો ધોળા વસ્ત્રો, બોલાવો વાણંદ એટલે માથું મુંડાવું, એમાં શી મોટી વાત છે? આ દેહના સંબંધીમાં માયાનો ખેલ તરે તરેના ખાટ ઘડે છે. તેથી દેહની જરાય ખેવના ન રહે એ માટે મને તમારી કૃપાથી મોહ છૂટશે. એમ કહેતા જ એ વખતે વાણંદને બોલાવી
માથું મુંડાવ્યું, સફેદ કપડાં ધારણ કર્યા અને ગંગામાં પાસેથી વર્તમાન ધરાવ્યા. અત્યારે આવી કસોટી કરે તો તરત જ તમે વિચાર કરો કેટલી મહારાજની નિષ્ઠા. સ્વામિનારાયણ ભગવાને કીધું કે પરણ્યો પતિ અને મા બાપ કરો, જેમ કીધું એમ કર્યું. લો તો કે મુંડન કરાવી અને સાંખ્યોગી બની જાવ. લો તરત જ બધાનો ત્યાગ કરીને સફેદ કપડાં પહેરી લીધા. આ રીતે વાલા ભક્તજનો જેતલપુરના ગંગામાં રામાનંદ સ્વામીએ જેમ છે એમ ભગવાનની ઓળખાણ કરાવરાવી. એટલા માટે મહારાજે પોતાના જીવનમાં બેને માં કહી અને બોલાવતા હતા. એક તો જેમના થકી ભગવાનનું પ્રાગટ્ય થયું, જન્મ થયો એવા ભક્તિ માને ઘનશ્યામ મહારાજ માં કહેતા. બીજું સંપ્રદાયમાં આવ્યા પછી જેતલપુરના ગંગામાં હતા એને ભગવાન માં કહીને બોલાવતા. કેટલો બધો એને મહિમા ભગવાનનો હતો કે ભગવાન ગમે તે ગામ જતા હોય તો ગંગામાં સાથે હોય તો બપોરના સમયે ભગવાનને દાળ ભાત ગંગામાને જેવા આવડતા હતા ને એવી દાળ વઘાડતા કોઈને નહોતી આવડતી. હો, ગંગામાના દાળ ભાત એટલે ગોવિંદાનંદ સ્વામી જેતલપુર ગયા, અહીંયા ગંગામાએ દાળ ભાત ખવડાવેલા ને તેને કારણે ગોવિંદાનંદ સ્વામી જેતલપુરમાં દાળ ભાતમાં બંધાઈ ગયા. 6 મહિના સુધી રોકાણા, જવાનું નામ ન લે. ભગવાને વિચાર કર્યો કે આ ગોવિંદાનંદ ક્યાંય બંધાણો નથી, દાળ ભાતમાં જેતલપુરમાં બંધાઈ ગયો, હવે માટે છોડાવવા જવું પડશે. ભગવાન ત્યાં પધાર્યા. ગોવિંદાનંદ સ્વામીને કહે છે કે કેમ છો મહારાજ? આનું પાણી બહુ માફક આવી ગયું. મહારાજ કે પાણી માફક આવી ગયું, દાળ ભાત આવી ગયા. મહારાજ કહે છે કે ગોવિંદાનંદ સ્વામી તમારે અમારી સાથે આવવાનું છે. હવે ભગવાન કે એટલે ના તો પડાય નહીં. અને ગોવિંદાનંદ સ્વામીને ભગવાને સાથે લીધા અને પછી ભગવાને એવો રસ્તો લીધો કે 3 દિવસ ને રાત્રિ સુધી રસ્તામાં એક ગામ જ ન આવવા દીધું. ગોવિંદાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે મહારાજ મારા માટે જ આ કરી રહ્યા છે. ભગવાનના પગમાં પડીને કહે છે કે મહારાજ તમારે જે મને કહેવું હોય ને એ કહી દો, પણ મારા માટે તમે શા માટે હેરાન થાઓ છો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગોવિંદાનંદ સ્વામી તમે કેવા ત્યાગી. જ્યારે અમને મળવા માટે રસ્તામાં ચાલ્યા આવતા હતા પંઢરપુરથી આ બાજુ, તો રસ્તામાં એક દાસી રાજાની મળી, એની પાસે સોનામોર હતી, કેટલાય વસ્ત્રોની પોટલી બાંધેલી હતી. તમારો હાથ પકડીને કીધું કે મારો તમે સ્વીકાર કરો, આ બધી સોનામોર ને આટલા રૂપિયા હું તમને અર્પણ કરું છું. તો તમે કેટલા બધા ત્યાગી કે સ્ત્રીમાં તમે લેવાના નહીં, એનો ત્યાગ કરીને અમારી પાસે આવ્યા. ધન અને સ્ત્રીમાં ન લેવાના ને અહીંયા તમે ગંગામાના દાળ ભાતમાં બંધાઈ ગયા. જરા વિચાર તો કરો. અને ભગવાને કીધું ને, આંખમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા. મહારાજના પગમાં પડીને માફી માંગી. મહારાજ ખરેખર તમે મને ટકોર કરી, મારા જીવનમાં જે ભૂલ હતી મહારાજ આજથી હવે કાયમને માટે સ્વાદને ત્યાગું છું. તો કહેવાનો આશય કે ગંગામાના દાળ ભાત એવા સરસ મજાના બનતા, તો જેને કારણે ગંગામાં મહારાજની સાથે જતા હોય તો માથે સગડી હોય અને એમાં ધીમા ધીમા તાપે દાળ ચડતી હોય, ઉપર ભાતની તપેલી મૂકે અને બપોરનો સમય થાય અને તરત જ મહારાજને દાળ ભાત ગરમ ગરમ દાળ વઘારી અને ભાતની સાથે મહારાજને જમવા માટે આવે.
આવી સેવા સ્વામિનારાયણ ભગવાનની ગંગામાં કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને ખૂબ રાજી કરેલા, જેને કારણે ભગવાને એમના પ્રેમને આધીન એમની સમર્પણને કારણે જેતલપુરમાં આજ પણ શિખરબંધ મંદિર ઊભું છે. અને મંદિરની અંદર રેવતી બળદેવજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આજે લાખોના સંકલ્પો પૂરા કરી રહ્યા છે. ભક્તજનો, આપણા મંદિરનું નામ પણ જેતલપુર ધામ છે. અને આપણા મંદિરમાં જ એવા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી રેવતી બળદેવજી મહારાજ બિરાજે છે. લો, હવે ભક્તજનો કથા આવે છે ડાંગરવાના જતનબાની. કહેવત છે ને, કણબીની જીભ કુવાડી અને હાથ દાતારી. વરસ આખું મહેનત કરી પાક પકવે, તૈયાર ધાન પાકે, ખડામાં ઢગલા થાય, તરત જ માણું, પાલી, ગડિયું, ખોબો, મુઠ્ઠી જેવો અભ્યાગત એવી સખાવત આપે. સીમાડાના કે ગામ બહારના માગણ, સુતાર, સહી, લુવાર કે ચોરાના બાવા બ્રાહ્મણ જે કોઈ ખડે આવે તરત દિલ પીગળી જાય અને જીવને જરાય સંકોચ કર્યા વિના થોડું જાજુ દાન આપે. ડાંગરવા ગામે કણબી હરિભગત જતનબાઈ એના પતિ ધામમાં ગયા પછી બાપ ગીગા પટેલની જાજી જમીનમાં કરી ભગવાન ભજતા હતા. શ્રીજી મહારાજ ડાંગરવે પધાર્યા તે વખતે વડે હવાના ગોવિંદ પટેલ હરિભગત પણ શ્રીજી મહારાજને પોતાને ગામ તેડી જવા આવ્યા. તેમની સાથે પરમહંસો પણ હતા. જતનબાઈએ કહ્યું, મહારાજ ક્યાંય જવાનું નથી હો, અમે થાળ કર્યો છે. મહારાજે કહ્યું, અમે કાંઈ તમારા બંધનમાં નથી હો, એમ કાંઈ આડોડાઈ ન કરશો, અમને મન માને ને એમ કરશું. એટલે તમે શું બીજે જશો કે? એવો તમારો ભાવ છે ને? હા હા, અમને જે દહીં દૂધમાં તાણે કાઢે એને ઘેર અમે જઈશું. મહારાજે એમ કઈ લીલા માંડી. હવે એમાં તે શું, જો તમે રાજી રહેતા હો, તમારો એવો ભાવ હોય તો અમે તમને અને સાધુ સૌને દહીં દૂધમાં નવડાવીએ. એટલે મહારાજ કે અમને દહીં દૂધ ખવડાવે એને ત્યાં અમે જવાના, અહીંયા અમે રોકાઈશું. તે જતનબા કે એમાં શું, તમે કહેતા હોય ને તો દૂધ ને દહીં થી બધા નવડાવીએ. હવે રહેવા દઈશો બાઈ, હારી જશો, એકવાર જુઓ પછી બોલજો, જે કહેવું હોય કહેજો ને કરવું હોય તે કરજો. જતનભાઈએ સામો જવાબ આપ્યો, જોઈજો પછી મોં બગાડશો નહીં ને, ખૂટશે તો તારા છોજિયા લેવડાવીશ અને સૌ સત્સંગીઓ ભૂંડા લાગશો. મહારાજે આગમચેતી આપીને શરત કહી. અને જો વધે તો, જતનભાઈ કીધું મહારાજને, જો વધે તો હું તમારા હેકારો કરાવીશ. જતનભાઈએ સામી શરત ફેંકી. મહારાજને ક્યાંય જવા પણ રહ્યું નહીં, ભક્તને આધીન ભગવાન થઈ રહ્યા. જતનબાઈએ તરત ગામ આખાનું તેમજ આસપાસના ગામોથી દૂધ ભેગું કરાયું. મોટી મોટી ત્રાંબા કુંડી, ગોળિયું, કોઠિયું પવાલા ભરવા માંડ્યા. સમયસર રસોઈ થતા સંત મંડળની પંક્તિ કરાવી. મહારાજ પંક્તિમાં દહીં દૂધ પીરસવા લઈ ગયા. પીરસતા પીરસતા કોઈ ના પાડે તોય પણ વાસણેથી દહીં દૂધ ઢોળાઈ જાય તોય પણ ધાર બંધ ન કરે. એ જોઈને જતનભાઈ ઉતાવળે પગલે આવી મહારાજના હાથમાં રહેલ દોણી ઝાલીને બોલ્યા, હાય હાય હાય, રાખો રાખો રાખો, બહુ કરી તમે હો. હાયરો જુગારી બમણું રમે એવું કાં કરો? આ દહીં દૂધ કાંઈ હેઠ ઢોળવા માટે નથી હો. તમને એમ કે આમ ઢોળીને બગાડું ખૂટાડું એવી શી આડોડાઈ માંડી છે, હવે હું ઢોળવા નહીં દઉં. એમ કહીને મહારાજના હાથમાંનું માટલું પકડી લીધું. ઘડીભર હામ હામે ખેંચતાણ થઈ.
એમાં દોણીનો કાંઠો જતનભાઈના હાથમાં રહ્યો. તે દોણી મેલી મહારાજે બીજું દોણું લઈને પીરસવા માંડ્યું. જમનારાઓ જમતા જમતા ઝઘડો જોતા ખાવાનું ભૂલી ગયા. આમ હુંસા તોસીનો જામેલ ઝઘડો બરાબર જોતા રહ્યા. અંતે મહારાજે દોણી પીરસી ખલાસ કરતા બૂમ પાડી, લ્યો જતનભાઈ હારી ગયા. એ જતન, હવે તારો હોંકારો કરું ને? ના 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 મહારાજ, તમે હાર્યા. હજુ રસોડામાં 6 ગોળી દહીં દૂધની હંઘરી રાખીશ. બોલો, હવે તમે હાર્યા કે નહીં? આમ ભક્તને લાડ લડાવી મહારાજે ખૂબ આનંદ કરાયો અને અતિ ખુશ થઈ કહ્યું, વાહ જતનભાઈ વાહ, હવે કઈક વર માગો. ભગવાન રાજી થઈ ગયો. જતનભાઈ કહ્યું, મહારાજ મારે ઘેર મરે એનું કલ્યાણ થાય. લો ડાંગરવા ગામ છે, ત્યાં જતનભાઈનું ઘર છે. જતનભાઈ એવું વરદાન માંગ્યું કે મહારાજ મારા ઘરે કોઈ પણ મૃત્યુ પામે તો એનું તમારે કલ્યાણ કરવાનું. વિચાર કરો, જતનભાઈએ કેવું વરદાન માંગ્યું. આપણા જેવા હોય તો આટલા રૂપિયા આપજો, આટલું ધન આપજો. મહારાજે રાજી થઈને વર આપ્યો ને કહ્યું, તારા ઘેર દહીં દૂધ કદી ખૂટશે નહીં. જ્યારે પણ મારા ડાંગરવા પધારે ત્યારે જતનભાઈનો થાળ અચૂક હોય જ. એમાં કોઈથી આડું ઉતરાય નહીં હો, નહીં તો ગામ આખાના એ ફઈ ધકે. એના સત્સંગની વાતોથી તો ગામ આખું સત્સંગના અનેરા રંગે રંગાઈ ગયું હતું. એક વખત મારા જતનભાઈને ત્યાં થાળ જમતા હતા. ડાંગરવા ગામમાં સ્વામિનારાયણ ભગવાન વખતે સત્સંગ છે અને જતનબાના આશીર્વાદથી આજે ડાંગરવાના હરિભક્તો અમેરિકામાં ભગવાનની દયા અને જતનબાના આશીર્વાદથી આજ ખૂબ સુખી છે બધા. લો ડાંગરવા ગામમાં આજ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કાલુપુરનું મંદિર છે અને આજ આખું ગામ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. એના બાપ ખાટલે બેઠા બેઠા બોલ્યા, જતન મહારાજને રોકાવાની બહુ તાણ ન કરતી. અમે દાણા બહુ રહ્યા નથી અને સાધુ બહુ રોકાય છે તો આપણે દાણા બહારથી વેચાતા લેવા પડશે. મહારાજ જતા હોય ને તો જવા દેજે. મહારાજે પૂછ્યું, જતનભાઈ તારા બાપ શું કહે છે? મહારાજ મારો બાપ કહેતો હતો કે મહારાજ જવાનું કહે ને તો જવા દઈશ નહીં. તે પછી મહારાજ ઓરડા બહાર નીકળતા બોલ્યા, એ વેણીદાસભાઈ પટેલ, તમે જતનને શું કહેતા હતા? મહારાજ જતનને મેં કહ્યું હતું કે મહારાજને ઘણા એને દર્શન આપવાના હોય ને અને ભક્તો એમની રાહ જોતા હોય છે તો મહારાજને જવું હોય તો જવા દેજે. અને અમારા ઘરમાં દાણા પણ નથી. મહારાજ કે એ જ ચિંતા છે ને, ચાલો અમને તમારો કોઠાર દેખાડો, કેટલા દાણા છે? કેતનભાઈ, વેણીદાસભાઈ પટેલ અને મહારાજ ત્રણેય કોઠારના ઓરડામાં ગયા અને મહારાજને કોઠીઓ બતાવી. મહારાજે કોઠીઓને સોટી અડાડીને કહેવા માંડ્યું, આ કોઠી ભરી છે છતાં તમે ખાલી છે એમ કેમ કહો છો? એમ કહેતા કહેતા 7 કોઠી ખાલી પડેલી તે સૌને મહારાજે અંતથી ભરપૂર ભરેલી દેખાડી. ત્યારે વેણીદાસભાઈ પટેલને નિશ્ચય થયો કે મહારાજ ખરેખર ભગવાન છે. ભગવાન સદાય ભક્તને આધીન હોય. એ કથન અનુસાર જતનભાઈને આધીન શ્રીજી મહારાજ સદાય રહ્યા છે. એક વખત ડાંગરવે જતનભાઈને ત્યાં મહારાજે ઉતારો કર્યો ત્યારે જતનભાઈ કડદો હલાવતા હતા. કડદો એટલે ઢોરાને ખાવાનું ઓલું ખાણ કે ને, તે સમયે ઢોર છોડવાનો વખત થયો
તે ગામનો ગોવાળ હાકલા પડકારા કરતો શેરીએ શેરીએ સાથ દેવા માંડ્યો, એ ઢોર છોડજો. એ વખતે જતનભાઈ રસોડામાં બેઠા બેઠા બોલે, મહારાજ હું કડદો હલાવું છું અને ઢોર છોડવાની વેળા થઈ છે, જુઓ ને ગોવાળ પડકારા કરે છે. મહારાજ રસોડામાં ગયા ને કહ્યું, તું તારા ઢોર છોડ, અમે લાઈવ કડદો હલાવીએ. મહારાજ કડદો હલાવવા બેઠા અને જતનભાઈ ઢોર છોડી પાદરે મેલવા ગયા. ઢોર મેલીને જતનભાઈ આવતા જ મહારાજે કહ્યું, લે જતનભાઈ જુઓ તો ખરા કડદો પાક્યો છે કે નહીં. જતનભાઈ કે મહારાજ કડદો ચડ્યો કે ન ચડ્યો પણ આજ મારું કામ તો સફળ થઈ ગયું. એવું તે વળી શું તારું કામ સફળ થયું? તે આટલા બધા રાજી થયા. લ્યો જે જે આ કડદો જમશે એનું કલ્યાણ થશે. આ તો મોંઘા મૂલો પ્રસાદ, જેના ભાગ્ય હશે એ પામશે. આવી શ્રદ્ધાથી કડદાનો ભાવ પ્રગટ કરી જતનભાઈ હરખાયા. તે પછી સૌ સંતો હરિભક્તોની પંક્તિ થઈ. મહારાજે કડદો પીરસ્યો ને સૌને જમાડ્યો. કડદો એટલે ખાવાનું કંઈક ધાન હશે, કંઈક વાનગી બનાવી હતી કડદો. ખબર નહીં, ઉત્તર ગુજરાત વાળાને ખબર હશે કડદો એટલે શું થતું એ આપણને ખબર નહીં. આ જતનભાઈને ત્યાં ડાંગરવામાં એક વખત આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પધારેલા હો. ત્યારે એને જતનભાઈને કહ્યું, આ ઓયલું મહારાજે દોણું લઈને દહીં પીરસ્યું હતું એ અમને આપો તો અમે સોનાથી મઢાવી સુખસૈયામાં પધરાવીએ. ના રે ના હો મહારાજ, એ તો શ્રીજી મહારાજની પ્રસાદી છે. તે દોણાનું તો મારે રોજ ધ્યાન થાય છે અને મહારાજ સાંભળે છે. બીજું કાંઈ જે માગો તે આપું. આવી વાત કદી ન કરશો. જતનભાઈએ હૈયાના બળથી આચાર્ય મહારાજને જવાબ આપ્યો. આવી દ્રઢતા મક્કમતાથી જતનભાઈ સદાયને માટે મહારાજ સાથે પ્રસંગોપાત જોડાઈ રહેતા. આવી છે ભક્ત અને ભગવાનની નિત્ય નિત્ય નવતમ લીલા, એનો પાર નથી. વાલા ભક્તજનો, આ રીતે બહેનોના હૈયામાં સહેજે ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ સમર્પણ રહેલો હોય છે, જેને કારણે અનેક બહેનો ભગવાનની આ રીતે જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત કરેલી. એવા બહેનોના આપણે દરરોજ સાંજે સુંદર મજાના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, બાકીના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણ નારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ